ઓકે, સો લેસન નંબર 10 મૂરખના સરદારો. બરાબર, બતાવી છે ને સોહેલ સ્ક્રીન બેટા? ઓકે, તો આપણે અત્યાર સુધી લેસન અને પોયમ 9 સુધી ભણ્યા. બરોબર, હવે આપણું આજથી નવું લેસન સ્ટાર્ટ થાય છે, લેસન નંબર 10 મૂરખના સરદારો. બહુ સરસ લેસન છે, તમે સમજશો તો ખબર પડશે. બરાબર, એમાં અકબર અને બિરબલ ની વાત કરવામાં આવી છે. અકબર અને બિરબલ ની વાત કરવામાં છે. મૂરખના સરદારો, તો મૂરખ ના સરદારો એટલે શું? કોઈ કહેશે મને? ઝોહેર અબ્બાસ, મૂરખના સરદારો એટલે શું? સર, જે મૂર્ખ હોય. મૂરખ હોય ઈ, પણ મૂર્ખ, યસ, બટ મહામૂર્ખ. બરાબર જી સર, આ લેસન આપણે રીડિંગમાં, એક્સપ્લેનેશનમાં બેમાં પૂરું કરી નાખેલું છે, ખાલી લખવાનું જ બાકી. હા હા, ભલે વાંધો નહીં. તો મને પૂછું તો ખરી કેટલાને આવડે છે, એ તો મને ખબર જ છે ને બેટા, કે આપણે પૂરું કર્યું હતું. ફરી વાર આપણે રિવિઝન કરી લઈએ ને. ઓકે, મૂરખના સરદારો, ધ્યાન રાખજો, હમણાં એક એકને પૂછીશ. તેના લેખક છે જ્યોતિન્દ્ર હ દવે. અગાઉ બી મેં કીધું હતું કે એના કોઈ પણ કાવ્ય હોય તો એના કવિ, અને લેસન હોય તો એના લેખક, એ બંનેનું નામ યાદ રાખવાનું. મે બી એક્ઝામમાં આપણે પૂછી શકાય જ છે, એમસીક્યુ, શોર્ટ ક્વેશ્ચન આન્સરમાં. તો મૂરખના સરદારો જ્યોતિન્દ્ર હ દવે લખ્યું છે. સરસ મજાનું લેસન છે. એકવાર શું બને છે, એક દિવસ અકબરે બિરબલને પૂછ્યું. એક દિવસની વાત છે, અકબર રાજા છે અને બિરબલ એનો સેનાપતિ છે. એક દિવસ અકબરે બિરબલને પૂછ્યું, મને એવો વિચાર આવ્યો કે ચતુર માણસોને તો મેં બહુ જ જોયા છે, પણ મૂર્ખાઓ બહુ ઓછા જોયા છે. તો અકબર બિરબલને આવી વાત કરે છે. અકબર બિરબલને તમે ઓળખો જ છો. તો અકબર બિરબલને કહે છે, હે, મારા મનમાં એવો વિચાર આવે છે કે ચતુર માણસો એટલે હોશિયાર માણસોને તો મેં જોયા જ છે બહુ. હોશિયાર માણસોને તો મેં જોયા જ છે બહુ, પણ મૂર્ખાઓ બહુ ઓછા જોયા છે. અકબર બિરબલને કહે છે. હોશિયાર માણસોને તો એ બોલે ચાલે તે પરથી પકડી શકાય, પણ મૂર્ખાઓને ઓળખવા શી રીતે? બિરબલ અકબર બિરબલને પૂછે છે. અકબર બિરબલને પૂછે છે કે હોશિયાર માણસોને તો એના બોલવા ચાલવાથી ઓળખી શકાય છે, પણ મૂર્ખાઓને કેવી રીતના ઓળખાય છે? તો આવી રીતના અકબર બિરબલને કહે છે. એમાં શું અઘરું છે નામદાર? મૂર્ખાઓ પણ એમના બોલવા ચાલવા પરથી જ ઓળખી શકાય છે, બિરબલે જવાબ દીધો. તો બિરબલ શું કહે છે? અરે રાજા, એમાં શું નવી વાત છે? એમાં શું અઘરું છે? મૂર્ખાઓ પણ બોલે ચાલે એના પરથી જ ઓળખી શકાય. જેમ હોશિયારને એના બોલવા ચાલવા પરથી ઓળખી શકાય છે, એમ મૂર્ખાઓને પણ એમના બોલવા ચાલવા પરથી જ ઓળખી શકાય છે, બિરબલ કહે છે. હા, એ ખરું છે, અકબરે કહ્યું. હા, બરાબર છે, તારી વાત સાચી છે બિરબલ. પછી કઈ વિચાર આવતા એ બોલ્યો, એક કામ કર. શું નામદાર? પછી અકબર કે છે, તારી વાત સાચી છે. પછી અકબર કાંઈ વિચાર્યા વગર બિરબલને કહે છે, તું મારું એક કામ કરીશ? નામદાર બોલે છે. બિરબલ કહે છે, શું? મારે મૂર્ખાઓ જોવા છે. અઠવાડિયાની અંદર તું 6 મૂરખના સરદારો લાવી અને હાજર કરને. કાંઈ બી, હા, કાંઈ બી. અકબર શું કહે છે? સાંભળ ને બિરબલ, મારે મૂરખના સરદારોને જોવા છે. અઠવાડિયાની અંદર તું 6 મૂર્ખના સરદારો ગોતીને લાવ. અહીંયા 3 ક્વેશ્ચન આન્સર મળે આપણને. અકબરને શું જોવું હતું? મૂરખના સરદારો. અકબરે કેટલા દિવસમાં મૂર્ખાઓને લાવવા કહ્યું? અઠવાડિયાની અંદર.
અકબરને કેટલા મૂર્ખના સરદારો જોવાતા? 6 મૂર્ખના સરદારો જોવાતા. તો અહીંયા 3 ક્વેશ્ચન મળે આપણને. મળે કે નહીં સોહેલ? બને ને આની ઉપરથી? ઝોહેર અબ્બાસ હા હેલો, સર. મળે ને? હા. ઓકે. સો મારે મૂર્ખાઓ જોવા છે, અકબરને જોવા છે, ઈ પણ અઠવાડિયાની અંદર. અને કેટલા કેટલા જોવે છે એને? ઝોહેર 6. 6. ઓકે. તો અહીં આમાંથી 3 ક્વેશ્ચન આન્સર મળે આપણને. આમાંથી 3 ક્વેશ્ચન આન્સર મળે. મારે મૂર્ખાઓ જોવા છે અઠવાડિયાની અંદર અને 6 મૂર્ખના સરદારો લાવી અને હાજર કર. બરાબર. જેવો હુકમ નામદાર. બિરબલ કઈ અકબરની વાત તો માન્યા વગર રહી નહીં, એટલે એની આજ્ઞાનું પાલન તો કરવું જ પડે. એટલે બિરબલ કહે છે જેવો હુકમ નામદાર. બિરબલે કહ્યું ને પછી બીજી થોડી ઘણી બધી વાતચીત કરી અને રજા લીધી. પછી બંને વાતો કરતા હતા મહેલમાં, અને પછી બંને બિરબલીના ઘરે વયો જાય છે, રાજાઈના મહેલમાં વયો જાય છે. બિરબલ અનેક માણસોના સંપર્કમાં આવ્યો હતો. બિરબલે ઘણા બધા માણસોને ઓળખતો હતો. સંપર્ક એટલે ઓળખવું. તો બિરબલ અનેક માણસોને ઓળખતો હતો. એમાં કેટલાક મૂર્ખાઓ પણ હતા, પણ એમાંનો કોઈ મૂરખનો સરદાર કહી શકાય એવો ન હતો. એણે શહેરમાં મૂર્ખના સરદારોની શોધ કરવા માંડી. અહીંયા મૂર્ખાઓ નથી જોતા હો, મૂર્ખના સરદારો જોવે છે. શું જોવે છે? મૂર્ખના સરદાર, મહામૂર્ખ. મૂર્ખના સરદાર એટલે મહામૂર્ખ. મૂર્ખાઓ એટલે કઈ ખબર પડતી નથી, બટ મૂર્ખાઓ નો સરદાર એટલે મહામૂર્ખ. કશી ખબર જ ન પડતી. બિરબલના સંપર્કમાં એટલે બિરબલ ઘણા બધા માણસોને ઓળખતો હતો. એમાં કેટલા મૂર્ખાઓ પણ હતા જ, પણ મૂર્ખના સરદાર કહી શકાય એવું કોઈ નહોતું. એને શહેરમાં મૂર્ખના સરદારોની શોધમાં ફરવા માંડ્યો. એ તો શહેરમાં મૂર્ખના સરદારોને ગોતવા નીકળી જાય છે. અહીંયા તમે જોઈ શકો છો, આ પિંક વાળો અકબર છે અને આ રેડ વાળો બિરબલ છે. બંને વાતચીત કરે છે કે મને અઠવાડિયાની અંદર તું 6 મૂર્ખના સરદારો ગોતીને આપ. એટલે આ કે છે એમાં શું નવાઈની વાત છે, હું તમને લાવી આપીશ. આવી રીતના બંને વચ્ચે વાર્તાલાપ થાય છે. આ અકબર છે અને આ બિરબલ છે. એક દિવસ એક ઘોડે સવાર માથા પર ઘાસનો ભારો લઈને રસ્તા પર મળ્યો. ઘોડે સવાર એટલે શું? નાયાણી ફઝીલ ઘોડે સવાર. હલો, ગાઝી, જીવવાણી ગાઝી, અઝીમ, ચોકિયા અઝીમ, ઝોહેર. હલો હા સર. બેટા, કેમ એટલે બધા લેફ્ટ થઈ ગયા છે, તું ખાલી એક જ છો? ના સર, તો કોઈ જવાબ નથી આપતું. કેટલા છે કુલ? યસ સર. કુલ 8 સર. અલી અસગર છે ને? હા. બીજું રાગીબ, સોરી, ઝકી? ઝકી નથી આવ્યો હજી. બેટા બીજા મને તમે આન્સર આપો. બીજા બધા આન્સર આપો મને. ના, મેં એમ કહું છું બીજા બધા મને આન્સર તો આપો બેટા. તમે લોકો આન્સર નહીં આપશો તો મને ખબર કેમ પડશે કે તમે પ્રેઝન્ટ છો કે નથી એમ? હે, તમે પ્રેઝન્ટ છો કે નથી મને કેમ ખબર પડશે? તો પ્લીઝ આન્સર તો આપો બેટા. મહેરબાની કરી મને આન્સર આપજો પ્લીઝ.
મને ખબર પડે. અલી અસગર, ઘોડે સવાર એટલે શું બેટા? રાજાણી અલી અસગર, જે ઘોડા ઉપર કરતો હોય ને, જે ઘોડા ઉપર સવાર કરતો હોય ને. ઘોડે સવાર એટલે ઘોડા ઉપર જે બેસતો હોય ને ઘોડે સવાર કહેવામાં આવે છે. તો એક દિવસની વાત છે. એક દિવસ ઘોડે સવાર માથા પર ઘાસ તો લઈને જતો હતો, રસ્તામાં મળ્યો બીરબલને. એક વાર એક ઘોડે સવાર માથા પર ઘાસનો લઈ જતો હતો અને રસ્તામાં મળ્યો બીરબલને. બીરબલે જોયું, આ કેમ આવું છે? ઘોડા ઉપર બેઠો છે અને આ ઘોડે સવારે તો માથા ઉપર ઘાસનો ભારો કેમ રાખ્યો છે? અરે એ ભાઈ, ઉભો રે, બીરબલ કહે છે. અને એને ઉભો રાખ્યો અને પૂછ્યું, ભલા માણસ, તમે આ ઘાસનો ભારો માથે કેમ મૂક્યો છે? બીરબલ પૂછે છે, હે ભાઈ, ત્યાં ઘાસનો ભારો માથા ઉપર શું કામ મૂક્યો છે? હાથથી ઘોડાની લગામ ઝાલી છે એટલે બગલમાં રાખી શકાય તેમ નથી, તેથી માથે મૂક્યો છે. ઘોડે સવારે જવાબ દીધો. ઘોડે સવાર શું કહે છે? જોતા નથી બે હાથથી ઘોડાની લગામ એટલે શું જોહેર? લગામ સર ઘોડા જેનથી કંટ્રોલ થાય ને, દોરી હોય. ઘોડાને કાબુ કરવા માટેની લગામ આવે છે, બરોબર? એ લગામ એના મોઢે બાંધેલી હોય છે. તમે રાઈટ સાઈડ લગામ કરો ને તો એ રાઈટ સાઈડ જાય, લેફ્ટ સાઈડ કરો ને તો લેફ્ટ સાઈડ જાય. તમારી તરફ ખેંચો તો ઉભો રહી જાય. જોરથી તમે એને આમ ઝટકો મારો ને તો એ ગાંડાની જેમ ભાગે. એટલે આવી ટ્રાય કરતા નહીં, મહેરબાની કરીને. કોઈ ઓકે, સો હું કહે છે, હાથથી ઘોડાની લગામ ઝાલી છે એટલે બગલમાં રાખી શકાય તેમ નથી, તેથી માથે મૂક્યો છે. ઘોડે સવાર આન્સર આપ્યો. મારા હાથ ફ્રી નથી, બે હાથથી ઘોડાની લગામ પકડી છે અને બગલમાં રાખી શકાય તેમ છે નહીં, તેથી ઘાસનો ભારો માથા પર રાખ્યો છે. પણ ઘોડા પર મૂકતા શું થતું હતું? બીરબલે પૂછ્યું. અરે ભલા માણસ, પણ ઘોડા પર મૂકતા તને શું થતું હતું? બીરબલ પૂછે છે. ઘોડા પર જોતા નથી કે ઘોડો કેટલો નબળો છે? મારો જ ભાર જેમ તેમ ઉચકી શકે છે, તેમાં વળી ઘાસનો ભારો એના પર મૂકો તો બિચારો મરી ન જાય? ઘોડે સવારે કહ્યું. અકબર કહે છે, ઘોડા પર મૂકતા શું થતું હતું ભાઈ તને? ઘાસનો ભારો ઘોડા પર કાં ન મૂક્યો તે? તું હાલતા પણ આવી શકતો તો, યા તારી આગળ મૂકી હગે છો, યા પાછળ મૂકી હગે છો. ઘોડા પર જોતા નથી ઘોડો કેટલો નબળો છે, બીમાર છે? ઘોડે સવાર કહે છે, તમને ખબર નથી ઘોડો બીમાર છે? મારો જ ભાર જેમ તેમ ઉચકી શકે છે, વળી હું ઘાસનો ભારો એના પર મૂકું તો બિચારો મરી ન જાય? ઘોડે સવારે ગયું. બીરબલે એના નામઠામ પૂછી લીધા અને પછી આગળ ચાલ્યો. બીરબલને એક મળી ગયો, મૂરખનો સરદાર. હા, મૂરખ નહીં, મૂરખનો સરદાર મળ્યો. પહેલો હતો ઘોડે સવાર, યાદ રાખજો. પહેલો હતો ઘોડે સવાર. બીરબલ આગળ વધે છે. ભાઈ મને બેઠો કરો, ભગવાન તમારું ભલું કરશે. ભાઈ મને બેઠો કરો, ભગવાન તમારું ભલું કરશે. કાદવમાં પડેલા એક માણસે બૂમ પાડીને કહ્યું. બીરબલે એની સામે જોયું. બીરબલ જતો તો રસ્તામાં, ત્યાં એને પાછળથી બૂમ સંભળાય છે, ભાઈ મને બેઠો કરો, મને બેઠો કરો, ભગવાન તમારા બધાનું ભલું કરશે. એ માણસ કાદવમાં પડ્યો હતો, કીચડમાં પડ્યો હતો. બીરબલે એની સામે જોયું. બે હાથ પહોળા કરીને કાદવમાં પડ્યો હતો. એની મેળે બેઠા થઈ શકાય તેમ હતું, તોય એ બેઠા થવાનો પ્રયત્ન નતો કરતો. તમારી મેળે બેઠા થાય તેમ નથી? બીરબલે પૂછ્યું. ના, પેલાએ જવાબ દીધો. મારો હાથ ચાલો કહી બીરબલે એને ટેકો આપવા પોતાનો હાથ લંબાવ્યો, પણ પેલા માણસે કહ્યું, નહીં નહીં, મારા હાથને અડશો નહીં, મારી ચોટલી પકડીને બેઠા કરો. કેમ? તમારા હાથમાં કઈ ઈજા થઈ છે? કેમ તમારા હાથમાં કઈ ઈજા થઈ છે? બીરબલે પૂછ્યું. ના, ઈજા તો કશી નથી થઈ, પણ પેલાએ મને ચોટલી પકડીને ઉભો કરો, પછી હું તમને કહું, પેલા માણસે કહ્યું. બીરબલે એને ચોટલી પકડીને ઉભો કર્યો. પછી પેલા માણસે બે હાથ પહોળા રાખી ઉભો રહ્યો. તે જોઈ બીરબલે પૂછ્યું, તમે હાથ કેમ આમ રાખ્યા છે? એ જ વાત છે ને? પેલા માણસે કહ્યું. પેલાએ જવાબ દીધો,
મારે સુથાર પાસે કબાટ કરવાનું જવાનું છે. તેની પહોળાઈ માપ લાવવા એને મને કહ્યું હતું. મારા ઘરનું જૂનું કબાટ માપી જોયું તો એ મારા 2 હાથની પહોળાઈ જેટલું જ છે. એટલે એ માપ ભૂલી ન જવાય એ માટે 2 હાથ પહોળા રાખી અને સુથારને ત્યાં બનાવવા જતો હતો કબાટ. ત્યાં રસ્તામાં ચાલતા લપસી પડ્યો, પણ હાથ નીચા કરું તો માપ ભૂલી જવાય એટલે હાથ એમને એમ રાખ્યા છે. આ તમે આવીને ઊભો કર્યો તો માપ બરાબર જળવાઈ રહ્યું. બિરબલે એના પણ નામઠામ પૂછી લીધા. આ બનાવ પછી 1-2 દિવસ રહીને બિરબલ બાદશાહ પાસે ગપ્પા મારીને રાતે ઘરે પાછા ફરતા હતા. રસ્તામાં ફાનસ હેઠળ એક માણસ કંઈક શોધતો હતો. શું શોધો છો ભાઈ? કંઈ પડી ગયું છે? બિરબલે કહ્યું. હા, પેલાએ ટૂંકો જવાબ આપ્યો. શું? સોનાની વીંટી. સોનાની વીંટી. લાવો હું શોધાવું કહી બિરબલ પણ વીંટીની શોધ માંડી. ત્યાંથી પસાર થતા ઘણા માણસોને પણ મળ્યા. તમારી ખાતરી છે કે અહીં જ પડી હતી? થોડી વાર ટોળામાંથી એક જણે પૂછ્યું. ના, અહીં નથી પડી. ત્યારે પડી તો ગઈ છે ત્યાં દૂર આગે અંધારા તરફ, આંગળી ચીંધીને કહી. ત્યારે અહીં શા માટે શોધો છો? એટલેથી ગબડીને થોડી અહીં સુધી આવે? ત્યાં અંધારું બહુ છે અને અહીં દીવો છે એટલે અજવાળે શોધી શકાય. પેલાએ જવાબ દીધો. મારો બેટો તદ્દન મૂરખ છે, આપણને નકામી મહેનત કરાવી. તેમ તિરસ્કાર કરી વીંટી શોધવા ભેગા થયેલા લોકો ત્યાંથી ચાલી નીકળ્યા. બિરબલે એના પણ નામઠામ પૂછી લીધા. વીંટી અંધારામાં ખોવાઈ ગઈ હતી અને ઉજવાળામાં ગોતે છે. બીજે દિવસે બિરબલ નદી કિનારે ફરતો હતો ત્યારે એક માણસ રેતીના ઢગલામાં કઈ શોધતો હતો. શું શોધો તો ભાઈ? બિરબલે પૂછ્યું. હું નદીમાં નાહવા ગયો ત્યારે મારી આંગળી એ હીરાની વીંટી હતી. મેં અહીં રેતીમાં દાટી હતી, હવે એ જડતી નથી. પેલાએ કહ્યું. ક્યાં દાટી હતી ખબર છે બરાબર? હા. હા સર, એક મિનિટ. બિરબલે પૂછ્યું. એક જ મિનિટ બેટા, પીડીએફ આડી અવડી થઈ ગઈ. હા, અહીંયા દાટી હતી, પણ હવે એ હીરાની વીંટી મને મળતી નથી. ક્યાં દાટી હતી એમ કહે છે. બિરબલ એને પૂછે છે. ભાઈ, તે હીરાની વીંટી ક્યાં દાટી હતી? તને નથી ખબર તે હીરાની વીંટી ક્યાં દાટી છે? તો ઈ કે હા, જ્યારે હું નાવા આવ્યો ને ત્યારે મારા હાથમાં એક હીરાની વીંટી હતી, પણ હવે આ હીરાની વીંટી પણ નથી. હું નાવા ગયો હતો નદીમાં ત્યારે અહીંયા દાટી હતી. કેવી રીતના? તો ઈ કે મેં અહીં રેતીમાં ઊંડો ખાડો પાડી દાટી હતી, પણ કઈ નિશાની તો રાખી હશે ને? હા, નિશાની રાખ્યા વગર કોઈ થોડું દાટતું હશે. શી નિશાની રાખી હતી? જ્યાં મેં વીંટી દાટી હતી ત્યાં બરાબર એની ઉપર આકાશમાં ઊંટ જેવો દેખાતું એક વાદળ હતું, પણ હવે એ વાદળું દેખાતું નથી કે વીંટી પણ દેખાતી નથી. પેલા એ નિરાશ થઈને કહ્યું. બિરબલે એના પણ નામઠામ પૂછી લીધા. પછી અકબરે આપેલી મહેતલ પૂરી થઈ એટલે દરબારમાં જઈ ઉપર ગણાવેલ 4 જણ ના નામઠામ આપી અકબરે એ સૌને બોલાવી કહ્યું, આપે મંગાવેલા મૂરખના સરદાર આ રહ્યા. પણ આ તો 4 જ છે, નહીં તને 6 લાવવા કહ્યું હતું. અકબરે કહ્યું.
નામદાર 6 એ 6 હાજર જ છે, બીરબલે જવાબ દીધો. નામદાર 6 એ 6 હાજર જ છે, બીરબલે જવાબ દીધો. આ તો 4 દેખાય છે, બાકીના 2 ક્યાં છે? અકબરે પૂછ્યું. આ 4 તો આપ નામદાર જોયા, 5મો હું, બીરબલે કહ્યું. 5મો હું. તું મૂરતનો સરદાર? અકબરને નવાઈ પામી અને પૂછ્યું. હા નામદાર. કેમ? જાણે બીજા કોઈ કામ જ ન હોય તે મૂર્ખાની શોધ કરવા હું નીકળ્યો ને મેં 8 દહાડા નકામા બગાડ્યા ને હું મૂરખનો સરદાર નહીં તો બીજું શું? બીરબલે કહ્યું. બીરબલે કહ્યું કે હું મૂરખનો સરદાર નહીં તો બીજું શું? અને છઠ્ઠો નામદાર કસૂર માફ, પણ રાજકાતના બીજા કોઈ અને સારા કામ પડતા મૂકી અને મૂરખના સરદારોની શોધી દરબારમાં આણવાનો એટલે લાવવાનો મને હુકમ કરનાર છઠ્ઠો મૂરખનો સરદાર, બીરબલે કહ્યું. એટલે તો હું, અકબરે કહ્યું. એટલે તો હું, અકબરે કહ્યું. હા નામદાર, આપણે બંને મૂરખ ને શોધવા માટે ગયો એટલે હું મૂરખ ને આપે મને શોધવા મોકલ્યો એટલા માટે આપ મૂરખના સરદાર, બીરબલે કહ્યું. કેટલું ગુમાન, બાદશાહનું અપમાન, બીરબલને સજા થવી જોઈએ. એક દરબારી બોલી ઉઠ્યો. નહીં નહીં, અકબરે હસીને કહ્યું. બીરબલે સાચું કહે છે, એને ટકોર કરીને મને ખરી વાતનું ભાન કરાવ્યું છે. મૂર્ખાઓના વિચારમાં અથવા તો મૂર્ખાઓને શોધવામાં વખત બગાડ્યો, એ પણ મૂર્ખાઈ નહીં તો બીજું શું? બાદશાહે કહ્યું. પછી બીરબલને ઇનામ આપી અને રાજી કર્યો. તો મૂર્ખાઓને શોધવા માટે એ લોકોએ 8 દિવસ બગાડ્યા. તો આ મૂરખના સરદારો નહીં તો બીજું શું? કે બીજા કોઈ રાજપાટમાં કામ જ નહોતું કે મૂરખના સરદારને ગોતવા માટે એટલી બધી મહેનત કરી? તો અહીંયા અકબર અને બીરબલના લેસન ઉપરથી આપણને શું સબક મળે બેટા? અલી અસગર, હે અલી અસગર, શું સબક મળે આપણને બેટા? મોરલ્સ આપણે મૂર્ખ કદમ, આપણે મૂર્ખ ન બનવું. આપણે મૂર્ખ ન આપણે મૂર્ખ. અચ્છા, મૂર્ખ ન બનવું છે. ઓકે, મૂર્ખ ન બનવું છે. તો આ લેસન ની પીડીએફ ફાઇલ તો હું તમને છે ને આજેના ક્વેશ્ચન્સ આન્સર તમને મોકલું છું, બરોબર? ફેરબુકમાં લખી લેજો આજની ડેટ અને લેસન નંબર 10 મૂર્ખના સરદારો. ઓકે સર, તો તમે મોકલો, ખાલી ક્વેશ્ચન આન્સર જ તે? જી બેટા. ઓબ્જેક્ટિવ પૂરી નોટ મોકલું છું ને અલી અસગર. અત્યાર સુધી જે રીતના નોટ મોકલી છે એવી રીતના આખી નોટ જ મોકલીશ બેટા હું. તમારે એ ફેરબુકમાં લખવાનું છે. આજની ડેટ લખજો, લેસન નંબર 10 મૂર્ખના સરદારો. ઓકે, ચલો હવે અલી અસગર થોડુંક મને રીડ કરીને આપશે. જી બેટા, સ્ટાર્ટ. લી અસગર. શું વાંચો, રીડ કરવાનું? યસ. એક દિવસ અકબરે બીરબલનું પૂછ્યું. મને એવો વિચાર આવ્યો કે ચતુર માણસો તો મેં બહુ જોયા છે, પણ મૂર્ખાઓ બહુ ઓછા જોયા છે. હોશિયાર માણસોને તો એ બોલે ચાલે તે પરથી પકડી શકાય, પણ મૂર્ખાઓને
ઓળખવા શી રીતે? એમાં શું અધૂરું છે? નામદાર એમાં શું મૂર્ખાઓને અઘરું છે નામદાર? એમાં શું ટીચર અઘરું છે નામદાર? એમાં શું અઘરું છે? એમાં અઘરું પણ એમના બોલવા ચાલવા પરથી ઓળખી શકાય. બિરબલ એ જવાબ દીધો, હા મૂર્ખાઓને પણ એ એમના બોલવા ખરું ચાલવા છે. પરથી ઓળખી શકાય. બિરબલ જવાબ દે છે, હા એ ખરું છે. સ્ટાર્ટ. અકબરે કહ્યું. પછી કઈ વિચાર આવતા એ બોલ્યો, એક કામ કર. શું નામદાર? મારે મૂર્ખોને જોવા છે. મૂર્ખાઓને જોવા છે. મૂર્ખાઓને જોવા છે. અઠવાડિયાની અંદર તું 6 મૂર્ખના સરદારોને લાવી હાજર કર. અઠવાડિયાની જેવું અંદર તું 6 મૂર્ખના સરદારો લાવી અને હાજર કર. ઓકે, જેવો હુકમ નામદાર. જી બેટા. બિરબલ કહ્યું, ને પછી બીજી થોડી ઘણી વાતચીત કરી રજા લીધી. રજા બિરબલ લીધી. રજા લીધી. રજા લીધી બેટા. રાજા ક્યાં છે? રજા લીધી. તો રજા તો બોલ્યો છે, શરદી છે ને એટલે થોડું અચ્છા, બોલવામાં તે વાંધો પડે. શરદી હોય તો રજાની રાજા થઈ જાય એવું હોય બેટા? હે લિયસ કે તો વધારે આઈસ્ક્રીમ ખાતો લાગે છો હે ને, એટલે શરદી થઈ ગઈ મારા ખ્યાલ. દવા બવા લેવાની હો બેટા. ઓકે ચલો. રજા લીધી. બિરબલ અનેક માણસોને સંપર્કમાં આવ્યો હતો. એમાં કેટલાક મૂર્ખાઓ પણ હતા, પણ એમાંનો કોઈ મૂર્ખનો સરદાર કહી શકાય એવો નહોતો. અને શહેરમાં મૂર્ખના સરદારોની શોધમાં ફરવા માંડ્યો. આમાં અકબર કયો છે ને બિરબલ કયો છે? અલી અસગર, અકબર કોણ છે? આ લાલ કલર નું જે છે ને એ લાલ બિરબલ છે. કલર નું છે બિરબલ છે અને અકબર તમે જે સેટિંગ કર્યું. પિંક વાળો અકબર અને રેડ વાળો બિરબલ. ઓકે હા. ચાલો. એક દિવસ એક ઘોડે સવાર માથા પર ઘાસનો ભારો લઈને જતો અને રસ્તામાં મળ્યો અને ઉભો રાખીને પૂછ્યું, ભલા માણસ, તમે આ ઘાસનો ભારો માથે કેમ મૂક્યો છે? હાથથી ઘોડાની લગામ ચાલી છે એટલે બગલમાં રાખી શકાય એમ નથી, તેથી માથે મૂક્યું છે. ઘોડે સવાર જવાબ દીધો. પણ ઘોડા પર મૂકતા શું થતું હતું? બિરબલે પૂછ્યું. ઘોડા પર જોતા નથી કે ઘોડા કેટલો નબળો છે? મારો જ ભાર એ જેમ તેમ ઉચકી શકે છે. તેમાં વળી ઘાસનો ભારો ને પર મૂકું તો એ બિચારો મરી ન જાય. ઘોડે સવાર કહ્યું. બિરબલે અને નામ પૂછીને લખી લીધા અને પછી આગળ ચાલ્યો. ભાઈ, મને બેઠો કરો. ભગવાન તમારું ભલું કરશે. કાદવમાં પહેલા એક માણસે બૂમ મારીને કહ્યું. બિરબલે એની સામે જોયું. બે હાથ પહોળા કરીને કાદવમાં પડ્યો હતો અને એની મેળે બેઠો થઈ શકે એમ હતું, તો એ બેઠા થવાનો પ્રયત્ન નહોતો કરતો. તમારી મેળે બેઠા
થવાય તેમ નથી. બિરબલે પૂછ્યું. ના, પહેલા એ જવાબ દીધો. મારો હાથ ઝાલો, કહી બિરબલે એને ટેકો આપવા પોતાનો હાથ લંબાવ્યો. લંબાવ્યો, પણ પેલા માણસે કહ્યું, નહીં નહીં, મારા હાથને અડકશો નહીં. મારી ચોટલી પકડીને મને બેઠો કરો. કેમ, તમારા હાથને કઈ ઈજા થઈ છે? બિરબલે પૂછ્યું. ના, ઈજા તો કશી નથી થઈ, પણ પહેલા મને ચોટલી પકડી ઊભો કરો, પછી કહું, પેલા માણસે કહ્યું. બિરબલે એને ચોટલી પકડીને ઊભો કર્યો. એ પછી પેલો માણસ બે હાથ પહોળા રાખીને ઊભો રહ્યો. તો તે જાય. બિરબલ પૂછ્યું, પણ તમે હાથ આમ કેમ રાખ્યા છે? એ જ વાત છે. અને પેલાએ જવાબ દીધો, મારે સુથાર પાસે કબાટ કરાવવું